ઇસ્લામ ધર્મમાં 5 પ્રકારની ઇબાદતને આધાર સ્તંભ માનવામાં આવે છે, જેમાં રોજા, કલીમા, નમાજ, જકાત અને હજને અતિ પવિત્ર ગણવામાં આવે છે. રમઝાન હિજરત સંવત પ્રમાણે 9મા મહિનામાં મુસ્લિમ બિરાદરોનો એક પવિત્ર માસ એટલે રમઝાનનો પવિત્ર મહિનો. પાટણ શહેર સહિત જિલ્લામાં રમઝાન માસ હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો છે. આ મહિનામાં મુસ્લિમ બિરાદરો રોજ 5 પ્રકારની નમાજ અદા કરી અલ્લાહ તાલાની બંદગી કરી રહ્યા છે. ત્યારે દરેક ધર્મ સંપ્રદાયમાં આવતા ધાર્મિક મહિનાઓમાં અલગ અલગ દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે. તેમ રમઝાન માસમાં 26 અને 27મા રોજાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પાટણની મન્નત સોસાયટીમાં રહેતા મંસૂરી આહિલ એજાઝભાઈએ 26મા રોજા વિશે જણાવ્યું હતું કે આ દિવસે અલ્લાહ તાલાની બંદગી કરવાથી તેની દુઆ કબૂલ થાય છે અને મેં પણ સમગ્ર દેશવાસીઓમાં અમન ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી અલ્લાહ તાલાની બંદગી કરી છે. ઇસ્લામ ધર્મ ગ્રંથોમાં વર્ણવ્યા મુજબ આ દિવસે કુરાન શરીફનું ઉતરાણ થયું હતું. ત્યારે 26 અને 27મા રોજાને શબે કદ્ર રાત તરીકે ઉજવવામાં આવે છે. તો આ દિવસે મુસ્લિમ બિરાદરો મોડી રાત સુધી અલ્લાહ તાલાની બંદગી કરી પોતાના પાપનો એકરાર કરે છે. ખાસ કરીને મુસ્લિમ સિવાય પણ હિન્દુ ધર્મના કેટલાક કોમના લોકો આ રોજો કરી પુણ્ય કમાતા હોય છે. મારું નામ આહિલ છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું ને આજે મેં બધા રોજા રાખ્યા છે અને 26મું રોજું પણ રાખ્યું છે ને અમારા નાના છોકરા એ પણ 26મું રોજું રાખે છે અને મારા હિન્દુ ભાઈઓ પણ 26મું રોજું રાખે છે.